લગ્નની ફાટી વિધિ કરી આપો. હાલો અને એક બેન જગદીશભાઈ હજુ આપણે કંકુ સાટીને લખવી કંકોતરી લખવી ગુણિયા ગણપતિ દાદાને તમે કંકોત્રા લખ્યા પણ બે સગુણાને કંકોત્રી કેમ ન લખી? કેટલા મોટા અધિકારી કારણ કે સમૂહ લખ્યું છે હાથ લાંબો છે કેટલા મોટા નથી લાંબુ પણ લાંબો તમે કહો છો એ મારી ઉપર છોડી દો. હું કંકોત્રી હમણાં લખીને આપું છું. બેન સગુણાને તો જરૂર આજે લખી દે કંકોત્રી
હું રત્નને બોલાવું અને હાલ ફરીએ બેન સપનાને કેવો નથી આજે રામો કેવો બોલાવે અરે રત્ના મારી ધોની વધુ છે લાંબો બહુ પણ છે માટે તારે બેન જમવાને મેળવા જવાનું છે એ માટે તને બોલાવ્યો હતો અરે રામદેવ બેન સમૂહનું સાસરું કેમ જવાય ને કેમ મારા ઉપર છોડી દે અરે રત્ના તારી સાંજો કેટલી મારે 360 સાધુ છે અરે રત્ના એમાં ઝડપથી જાય એવી સાઈડ ફરી પવન વેગી છે એ અરે રત્ના પવન વેગીને લઈ જા પહોંચાડવાની જવાબદારી મારી રહેશે અરે કાંઈ પણ સંકટ પડે તો મને યાદ કરજે જરૂરથી હું તારી વારે પર આવી ભલે રામદેવ જરૂરથી જઈશ અને બેનને ઘેરે આવીશ ખર પાણી ને આખા ખરા અને વળી પાણાનો નહીં જોને હિડીને હમે બારું કરી જ રે અરે
ભૂખ તો લાગે જ ને પિંગલગઢ જવાનું છે હોય ને તો તો અહીંયા મારે આવું છે. લે અહીંયા તારે હારે ન હોવાય હલો એ અહીંયા તારે ન હોવાય આવવાનું શેઠું એ ગીકો આપજો ભૈયા શેઠું જવાનું છે કેટલું જવાનું છે તો મનમાં લઈ જાય ભેગી એટલે હવે તારા વજનમાં હાઈટ ને હાલે મારું એકનો વજન ખંડે એવું હે તને તે આવી તો વજન વજન પીને કેવું ને તો તમે ખાઈ લ્યો આમ તો ખાઈ પર એમ જ કરું કઈ કઈ જવું નહીં અને મોડું કેમ છે તમને ખબર ઓલા છોકરા વાઈને ચાલો હતા છોકરાને નીચે મીની દેવાય છે નક્કી ન જતા રાવલ્યું કે લાલ એ બીડી ને બંને મોઢે જ છડાયા એ તમારા કામમાં હે લાલ તો લાલ ને કીધે બોલો હારે ના એ તો નથી કહેતા નથી નદી નાવા બહુ જડે નામ જડે હા. કામના બહુ રમવાનું હોય ને એમાં છોકરા વાને આને આવે એવું હા છોકરા એને હેરી લાવી કોણ પરાણે માં આગળ મુક્તિ એમ નામ જાના તો જવું ભાઈ ફાટી ભાઈ મોડું હારું મેકી લાવી ને કાંઈ મને કને પાછા ઘરે થયેલું હોય મેક તો અને મોડું બીજી થઈ તમને જાય. વાત કરું ખબર હે હા વાતો કરો ને મને તો ખાવા દીજે એ આપણા બાપ એ બાપાને એટલું થઈ ગયું હે ને આમ ઘરના ઉંમરે બેસે ને હવાના ચાલો રીતે બેઠા હોય એ તો કઈ નો માવતર કહેવાય હવે અરે મારા બાપ પાણી નહીં હે લો ભાઈ પર ભૂમતો પાણી લો બરાબર ભૂમતામાં દેખાનું બાપાને ફેંકો હોય બાપા હું આમ કરી ગયા મોં કરીને કહીએ તારો વજન તો જો તું ગુણી પાણીને ની ભણતી પણ બાપા ચા હાડતો નહીં ને બાઈને બેસી ગઈ બધો કઈ નો તો માવતર કઈ કહેવાય ઘરમાં કઈ કહેવાય આઈને વર તો વરું પછી કઈશ હે અને છોકરાને હે ને હા બાપરે એવા પૈસા દેતા જો મારા ઠામ કાઈ નથી હવે તું ઓલા દૂધના બાકી રે લઈ આવજે ઈ કોઈ નથી દેતા હતા ઈ કેમ કાઢવાની શકો આમ તમે ના આપો પાણી તો તું રે હું થોડું તમે આઈથી દોડી કરતી લેતા આવો પાણી હેરી બાકી પાણી ઈ રે પાછું મને મારવા જો તું મે મને દૂધ દૂધ આવે કાઈ ઓલા ગામના સરપંચે લાવી દીધું એમના ઘરના કહેતા કાઢું પાણી તા હારો નતા તો મને કાઈ જ કહેતા હતા હે હા એ કહેવાય ને કે ગામમાં ગોળી લઈ આવો બીજું હું નો હારો થતો આપીને પાંચેરું પોતે દેવા કોઈ જાય ઈ વાત એ કે જો હવે તમે ખાઈ લ્યો મારા સાહેબ મોડું હજી આખો વાળો બાકી છે એવું હા તો તું મારા હાથ રાખ ભાઈ ખાવા ન રોકાનું દુકાન નો ખુલ્યો ને કોઈ વેઠ ઉઠાય છે ને તો બબડ ના ના એમાં હાવ ન કુવા કે પાડી તો બે માને આવે પણ ભલે એક થાય કે વાંધો નહીં હાડવી સરોજની એક હું લીમડો ખાતી કેવું એ લગતો લીમડો ખાતી ગાય ઈ તો હાડડીને ભૂલી ગયો હા રોય રે એવું કે એરુડીને આરડિયા મણી અને વળી હરિયાળીને તાર પણ ચારણ હાગીરે જીવ છોડની જરે અરે તર પહુડાને પાછા ये सारे गोरे
એટલે હું આટલા લઈને ખવડાવી દે. અત્યારે લાડવા તો ખાધી હતી. તે લેમડો ખાવે. પેલા રમનાને માઇક્રો કરવા પેલા આજુ ભવન કે સાઠ ઉપાડું. લાવો થોડો માયા આરામ કરી લઉં. આપણે મને સાયો સારો છે. હાલો ધારી રાત્રે નીંદરાયું નાવે મારી નાની નણદલાબાનો સાથ ભરવાયા પાણી
સિંગલગઢ નગરી છે અને પટિયા રાજા રાજ કરે છે. ભાઈ ને તે તું થાય રાજમહેલ માં જવા દે. કોઈ જાય ઉભી આવ્યો તો એટલે આ તો ગમે ત્યારે આવે 60 વાર અડધી રાતે આવે 2 વાગે આવે પવન વીને લઈને ગમે ત્યારે આવતા રહે. ત્યાં બેન છગુણાને તેડવા આવ્યો હું. મારું નામ છે રત્નો રાયકો. ગોકરણગઢથી આવ્યો છું. એટલે તમારા મહારાજાને કહો કે ભાઈ રત્નો રાયકો આવ્યો છે તો આ શેઠું શેઠું ઉઘાડો તો હાય ટપી જાય. એટલે ટાઈટ નો કરી જો અંદર આવવા દે તો હું હે તારા બાપ નો હું જાય અંદર આવવા દે ને. તારા બાપ પૂછતો જાય ને કે પેલા ઢંક બધું ટપી જાય છે પછી લેન્ડ આગળ છે અંદર ને વાલો ઘટ તમારે. એટલે અમારે તો આને ઢંકડું કેવી ઢંગડું બંગડું ઉઘાડો. મહારાજા પૂછતો હોય ને ટપાડું ના પડે કોઈ નકર આવવાનું નહીં. પણ મહારાજાને કહેવાય ટાઈટ બહુ પડે એ ભાઈ મરી જાય એ મહેમાન કહેવાય. એ સારો પ્રશ્ન છે એમનો પ્રશ્ન મારા નહીં જવાનું બોલે લઈને આવું પણ મારે બહાર તો ઉભું રહેવું ને ભલામણ આવે ટાઈટ નું. તો ઉભો રહો દરવાજા નહીં ખુલે ટપી જાય તો હા તમે ટપી જાય છે. આ બે જરૂર છે ન તમે એટલે ટપી જાય એવી નો તમે હે આગે પાછળે પગલાના પવન વેગી પાછી રે પાડો. મજા તો પાછું જ આવવાનું છે. ભવન બેટી રે અરે મહારાજા ભગવાન બાજુ રત્નો લાગ્યો તમને મળવાનો અરે મહારાજાને પ્રણામ. ગોકરણગઢથી આવ્યો છું. બેન સગુણાને તેડવા આવ્યો છું. અહીંયા રામદેવ પિંડા લગ્ન છે એટલા માટે બેનને તેડવા આવ્યો છું. જીવી વરાતી નથી કોઈ ગંગોત્રી નથી કોઈ કાગળ 20 વર્ષે અજમલ લઈને દીકરી આવી. હવે તો મહારાજા તેડવા આવ્યો હોય તો શું કરું? આ એના બેનના લગ્ન પણ હું તેડવા આવ્યો ને તમારા દેરના ને બેનના ને બધે રહે છે. નાના સગુણા તો નહીં આવે. બંને એટલે હું તને સમજાવું એટલે મહારાજાને સમજાઈને કોઈ નો સમજાય આયા તો ખબર નથી હવે કોઈ સવારી કરતા સમજી જવાનું હોય તો હું તેડે વગર નહીં જઉં. હવે મહારાજ આ તો એટલે પ્રેરણા નહીં જોયું એને હેન્ડલનો માર પડ્યો હતો. સીધો જવાબ લાકડી હે ને આપણા થયો હે આજે મામ કી ધોરે નામા નિદાને રે
વાંધો હા કાપો છે આટલો મારો છતાં પણ માનતો નથી એ કે મારું દિલ રત્નમાં બીજાને હવે જે તમારું કે પેલું રે તો નહીં માને રે ભલે પડે સંકુંજે ભલે પડે હંડર મારે આજે તમારું કે પેલું રે તો નહીં માને રે તમારું અરે વાહ રતો તો બારે ઉભો છે એને પૂછો તેને સીધો
એ હેલબારો તો કોના છોડાવી મને મારા રામે છૂટો કર્યો. અરે મહારાજ એમ રત્ન કહે છે કે મારે મારા રામે છૂટો કર્યો. લાવ અપગ્ય રાજા એમ નહીં માને તો લાવ મને પેટમાં વાડ મેકું. અરે જા તારી બેગને તેડતો જા રાજમાંથી માતાનો આદેશ હતો. એટલે હું કીધું મહારાજે ખસુડી ગયો. અમને ના પાડતા હતા. એ તો પાવર ગણી તો જોય રાજમાં એવું નામ નહીં પાછું આ ઠીને ખબર હે એવું. હા રાજમાં કઈ તો જાવ હો. ઓહો સાહજે પિયરીએ પરણે મારો વીર હલો રે. હે સગુણા મેરા તમે આવો પિયરીએ પરણે તારો વીર હલો રે. આવા મને સપના આવ્યા છે તો મને મારા પિયર જવો છે. સપના આવી સાણીવાની સુઈ જા સવારે તારું સપનું સાચું પડે તો જવાનું. એ રામ રામ મેવણને કોણ છો? રત્નો રાખ્યો. તમે પૈસાના રાજમાં ગયા હવે આપી રાખ્યો આયા છું હું કોને પૂછી. ને ખબર હોય તમે હવે ઢગલું બગલું ને રાખજે ને પાછી ટપાડું. હું આયા કોણ ઝઘડાને દેડવા આવ્યો છું. અહીંયા રામદેવભાઈના લગ્ન છે. અને કોને કોણ રામદેવભાઈને 20 વર્ષ થઈ ગયા કોઈ દિવસ ને અત્યારે તો આયર કોણ ના આજ કાલ કરતા 20 વર્ષ થઈ ગયા કોઈ દિવસ ને અત્યારે તને સગુણા સાંભળ ના સાંભળ આજે 20 વર્ષ સોરે રતના વીતી રે ગયા મોટા દોલા વિકલ ગગનારા મોટા દોલા વિકલ ગગનારા આજ 20 વર્ષ સોરે રતના વીતી રે ગયા. હા રાજમાતા હા માઇક્રો આપો રાજમાતાને માઇક્રો આપો પેલા હા રાજમાતા મેળા તમારા હા મેળા આવો મેળા
દીધો તો લાવ બેન ઝઘડાના સાસુ માનતા નથી તો લાવ ભાલાની અડ્યું અને મિલર બંધો હાથ બતાવો એને જરૂરથી મગજમાં આવશે કે આઈનો ભાઈ છે. અરે રત્ના તારી તો સગુણા લઈ જા મારી રજા છે તમને એની કંપની અરે સગુણા કંપની વાંચી સગુણા એવા રામા દેવ કંકોતરી મોકલે હાજી ડાબી રે જમે રે ભવાજી તે કર બોલે એવા ગઢને કાંગરે મોરના કહું કાગરે અને કોરાની કરે રે કિલો ગઢને કાંગરા કહું કાગરે મોરવા ટંકા કરે છે અને કોઈ રાણી કિલો કરે છે આજ ભાઈ રામ રે જસોને ખાલા આવસો રે યાદ સાચા કરે સાધુની ના બોલવાઉ મારી આજ ભાઈ રામ રે જસોને સગુણા તારે જાવ તો મારી કોઈ નથી આ 5 વર્ષના બાળકને મુક્તિ જા અરે સાસુમાં મારો વીરલો પાણે છે અને જો એના ભાણેજને ન લઈ જાઉં જો હા આ 5 વર્ષના કોણ નથી હું કઈ થયું ન ભાઈ
તો તારા રાયરા જેવા ટુકડા કરીને ઘરના કામ રેટિંગ આવી ભલે સાસુમાં જે શું એ પાછી આવજે ભલે મારવાની માતા હું હે વીરા રતના હે તમે સાંડુ ધીમી હાકો
કે આજે ચોકી કરશે. ચાલો કઈ વાંધો નહીં. તમે આરામ થયા તે માટે દરવાજે ચોકી કરો. ચકલું પણ ન ફાકે દિલ્હી શહેરની મલપા. એવો વાત તો નહોતો. હાલો હાલો. મને વળી જઈએ
અરે બાદશાહ, ભારત ભૂમિના સમ્રાટ, હા તમે આટલો ક્રોધ કરી રહ્યા છો અને કહું છું કે તારે રામે કેવા ફરકા પૂર્યા છે. અરે સાંભળો બાદશાહ, સાંભળો. અરે બોલ બોલ, કઈ સંભળાવ તું? હે બેલો તે પચો પીરે પારણિયામાં પૂરો તુમ પગલે પાડે દે. રામ રમી રહ્યો છે ને પરમ પરજા રામી રે. ભારત ભૂમિનો સમ્રાટ આ દિલ્હીપતિ બાદશાહ અને રૈયત ઉપર આવા કહેર કરે છે. શા માટે આવો ક્રોધ કરે છે? અરે બીબર, આ ગઢવા તેમ નહીં માને. તેને રામલાલ નામ ચડાવી અને આ દિલીપતિ બાદશાહનું નામ બચાવો એન્ટરના માર મારી. અરે બાદશાહ, સાંભળ સાંભળ. તારે જો મારા રામને જોવો હોય, તારે મારા રામને જોવો હોય તો જા હરિયાણા વનમાં રત્નો રાયકો બેન સગુણાને તેડીને આવે છે. રોકી જો બેનનો મારા, લૂંટી જો બેનને, બોલ ઘડી મારો રામ કરા. અરે ગઢવા, તો હું પણ જોઉં છું. અરે ગઢવા કહી રહ્યો છે કે રામલાલની બેન સગુણા હરિયાણા વનમાં રત્નો રાયકો તેડીને આવે છે. તે માટે આપણા સિપાહી બોલી અને રામલાલની બેનને લૂંટી લો. ત્યારબાદ આપણે રામલાલના દર્શન કરીશું. એ વાત છે. મેં क्या काम पड़ा अभी? અરે ચમચાઓ, રત્નો રાયકો રામલાલ બેન સગુણાને તેડીને જઈ રહ્યો છે હરિયાણા વનમાં. તોય આડા ડોળા બાંધો અને એનો માન સામાન લૂંટી બાદશાહને ચડાવવામાં હાજર કર્યો છે. कोई बात नहीं बेबेल, माल हम तो लूट लेंगे पर आधा माल हमको देना है. બેકારો બહુ કરે હો. હા કપૂર સિંહ, હા. મારે જાવો
ए छोटू जरा देख तो जरा कौन है दादा जा यार अगली बार बोल मार मिला था ना इसलिए नहीं जाना अरे यार अरे वो उसके पास दो थे वो गया था कोई नहीं जाएगा, ये जाएगा नया आदमी हमारा, क्योंकि आज ही भर्ती हुआ है हमारे बीच में। हाँ हाँ मौजी हाँ अगर ये डांस करे तो भाई बस लो। वाह जागेरा वाह वाह जागेरा वाह गब्बर आजा गब्बर। वाह गब्बर सिंह वाह रत्ना मामा ये देखो कि रत्ना मामा में वाह
हाँ जागीरा हाँ हाँ रत्ना मामा ओए जागीरा, अबे क्या हुआ? कुछ बोलता नहीं, नहीं हो गुंगा लग क्या हुआ? चल चल आगे ही चल। પકડી ગયા अरे उठा ले उठा ले। वाह गब्बर सिंह वाह अरे देख ले। हमारा रत्ना मामा है रत्ना मामा देखना सरदार उसको छोड़ दे। मेरे आदमी को मारता तू क्यों? देखो उधर भाई तेरा बाप का आदमी है। गब्बरसी गांव में निकलता है, बच्चा बच्चा रोता सो जाता है। गब्बरसी वाह तू उसी तरह है। हाँ, रत्ना, एक बार बोलता हूँ, ध्यान से सुनना। बोल 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 बोल। दिल्ली शहर जिंदाबाद। वो रत्ना नवरो है, ते बोले दिल्ली शहर जिंदाबाद। अरे लो मार गब्बर एयरपोर्ट किधर है, मेरे को बोला। बच्चा का सनी दिया लग रहा है भाई। बोल बादशाह जिंदाबाद जिंदाबाद। मुर्दाबाद तेरा पोखरण का रहेगा, मेरा दिल्ली जिंदाबाद है, जिंदाबाद रहेगा। वगैरह ये नहीं समझता, मार डाल उसको, मार डाल। चल रख। हंसते गब्बर हंसते देखो ऐसा है हमारा सरकार। थक गए होगा, पानी पानी चाहिए। सरदार जिंदाबाद है वो। अब वो छोटा छतर जाएगा, वो झोंकड़ के जैसा लगता है ना। चल उसको उठा। क्या पुकले इधर माल लूटने आए हैं, नाना नहीं करने का। सरदार को छोड़ दे, अभी अभी छोटा सरदार जाएगा। चल छोटा बम बड़ा धमाका, वो तो बड़ा ही है। पहले उसे बात तो कर। हाँ रत्ना मामा हाँ गब्बर सिंह गब्बर सिंह और मामा है। अभी ये तो सब रह गया, भागने की बात कर रहे हो। भागने का नहीं, लूटने का।
નહીં યાર. અમારા રત્ના મામાનો પાવર અરે ભાઈ તારા મોમાં તો હજી દૂધની બાઈક આવી ગઈ છે. સીધી રીતે કહીએ તો માર સામાન સોંપી દે. અરે બિરબલ, ક્યાં સુધી આ ભાણિયાના શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી તો મારી માને નહીં લૂંટી શકે. તેના માટે કાયમાં તારે મારી સાથે યુદ્ધ કરવું પડશે. યાર થઈ જા. નાનો સુપન નામ તો ચૂડ, રાતો સુપન રહીનો દાડો. અરે બાદશાહના ગુલામ બિરબલ, તારેથી આ ખાણાનો વાળ પણ વાંકો ન થાય. તલવાર મારી તાકાતે, તલવાર મારી તાકાતે, રુદન તાલુ તાકુ, તાકી જાને ભાઈયા, તા બાપનું નામ રાખવા. પોકરણગઢમાં પીર થઈ પૂજાય, પોકરણગઢમાં પીર થઈ પૂજાય, સરખે નાખી સાપી. અરે બિરબલ ભાગી જા, નકે મારા મામા આવશે તો તને બળમાં રાખશે કાપી. તોય ઉડાડું સૂર્ય સામે, તોય ઉડાડું સૂર્ય સામે, સૂર્ય સામો થાય નહીં. અરે ભાઈયા, તા મામા ત્યાં બીજુંનો વાર હકો થાય નહીં. રડવા માટે જયા થી. યા થઈ જા. વાહ મામાના ભાણિયા વાહ કામ થઈ આયા હોય તો એટલે જ ઉભા રહી ગયો. મારા આમ ઉપર વસ્ત્ર નથી. હા જે
આજે ડાબા રે હાથે રે માસ્તર તમારે જોવું. જો કાંઈ થતા મને યાદ, જો કાંઈ થતા દિલ મને યાદ. ડાબા રે હાથે રે માસ્તર તમારે જોવું. લાગી હૈયે માસ્તર ધારા કરું. હે કાંઈ થતા મનને યાદ, જો કાંઈ થતા દિલને યાદ. લાગી હૈયે માસ્તર તમારે જોવું. અરે રત્ના બેનનો કેટલો ભાવ લૂંટાયો મને કહે. અરે બેન સગુણા તું જ કહે ને તારો કેટલો ભાવ લૂંટાયો. અત્યારે મારા ભાઈના પગે પીઠી ચોરી છે અને હાથે મીંડળ બાંધ્યો છે, તો લાય અત્યારે હું મારા ભાઈને ખોટું કહું. આહા જે કરડો ફૂટો રે વીરા મારો સાંડિયો રે. સ્વામી બોલો હો હે ઉપર ફૂટું પડ્યું ગરડો ફૂટો રે વીરા મારો સાંડિયો રે. આજે દૂધું રે બોલો મારી બેનડી રે. હે આજે સાચું રે બોલો ને મારી બેનડી રે. હે નહીં તર નીકળે કારો બોલ, નહીં તર નીકળે કારો બોલ. સાચું રે બોલો ને મારી બેનડી રે. તું આવી ડરમાં નથી. તો તું કેમ મને એટલું વિચારી? અરે બેન, જ્યાં હોય ત્યાં રસ્તે પડી નથી. અરે હા વીરા, આહા જે પવન વતી રે મારી સાંડળી રે. હે ઉપર ભરોસા તું હીર, ઉપર ભરોસા તું હીર. પવન વતી રે વીરા મારી સાંડળી રે. અરે બેન, જે કાંઈ માલ મુકાયો, તો માલ લઈને હું પરત ઘરે પાછો આવું છું. અરે બેન, તું રાજમહેલમાં જા. માતા પિતા તારી વાટ જોઈને બેઠા છે. અરે બેન, તું રાજમહેલમાં જા. ભલે અરે રત્ના, બેનને લઈને તું રાજમહેલમાં જા. મારું મને પાછો આપો. હાલો હાલો. नहीं भाई नहीं, हम लूटने वाला माल हम पासा नहीं देते, हमें अभी पेट में है. રામા જોઈતા બધા ચાર ચાર આબુટા પડમાં ખાઈ જાય જો મારા એને ભાગા ભૂજ ન કરતા. हाँ હાજી હાજી ए, दिया दिया તૈયાર થઈ જવાના બાદશાહ હુકમે આવી ગયો ચાર ચાર ખાઈ ગયો ચાલો પાછા તૈયાર થઈ જાઓ.
તને ખબર છે કઈ જોઈ તો મેં ઠાર કર્યા છે અને બિલકુલ હજુ કરી છે કે મારું પાછું ના આપું. અરે બિલકુલ તું હિન્દુનો ગતો છે તે માટે હું તને સમજાઈ રહ્યો છું. અરે રામલા માર તો મેં લૂટી લો હે કદાચ પણ તને પાછો નહીં મળે. બાદશાહ આદમી હો બિલકુલ કરી લેવી ચાલ બિલકુલ કરી લેવી ચાલ આજે મારી પ્રેમી રે તારી રે પ્રેમી રે તારી સામે યુદ્ધ કરીને હું શું કરું? તો તારા બાદશાહને બોલાવો. એ આજે નહીં બોલ હવે બાદશાહ આવો જો તું રામલાની બેનને હરિયાણા વનમાં લૂંટવા ગયો હતો તે માલ લાવે તો ન લાવ્યો તે મને કહે. માર તો રામલો લઈ ગયો છે. એ જે બચ્ચા ચડ્યો છે ગજના કા આંગરે રે તું રામલા સામે ચરણ નમાવીને આવતો રહ્યો તે માટે તું આ દિલ્હી શહેર છોડીને ચાલે જા. ભલે તાવ દિલ્હી છે મુબારક છે. આજે દિલ્હી જાતે રે બાદશાહ હાજી જાતે. અરે બાદશાહ બિલકુલ મેં છોડ્યો એનો ઘણો ટાઈમ થયો. મારે પોતે અહીંયા આવવું પડ્યું. મારી બહેનનો લૂંટેલો માલ મને પાછો મોકલી દે. અરે નહીં રામલા હું અહીંયા દિલ્હી પતિનો બાદશાહ તે માટે મેં બિરબલને કહ્યું હતું કે મારે રામલાને જોવો છે તે માટે તારી બહેનને લૂંટી છે અને તે માટે હું તારી બહેનનો માલ કદાપી લૂંટેલો પાછો નહીં આપું. અરે બાદશાહ મારી બહેનનો લૂંટેલો માલ મને પાછો આપી દે એટલે હું મારો રસ્તે પડું. નહીં રામલા એ વાત તો કદાપી નહીં બને કેમ કે તલવાર મારી ચકમકે રુદન તારું ચાખવા ભાગી જાને રામલા તારા બાપનું નામ રાખવા. અરે બાદશાહ તને હજુ ખબર નથી આ પોકરાણી ગઢમાં પીર થઈને પૂજાવું છું. પોકરાણી ગઢમાં પીર થઈને પૂજાવું છું. અરે સરખે નાખું સાકી. અરે બાદશાહ તારે જાવે જો મારી સામે યોજે આવે ને તો પોલીમાં નાખું. બાપુ મારો પથારમાં
નથી કરતો ભાઈ. તારા જેવાથી રાજા આ બાદશાહનો વારમાં વાંકો ના થાય. અરે બાદશાહ, મારે તારી સાથે કઈ જીવન જોડી કરવી નથી. મારી બહેનનો લૂંટેલો માલ મને પાછો આપ, એટલે હું રસ્તો કાપું. એ વાત તો કદાપી નહીં બને. અને યુદ્ધ કરવું હોય તો તે માટે તૈયાર અરે રહી બાદશાહ. તો યુદ્ધ કરવામાં તો હું તૈયાર છું. અજા તૈયાર. હાલો.
મારી જેવી વીર નથી માટે જિંદગી મારી અરે જૂઠને મારીને પ્રેમ કરી છે તે માટે બાદશાહ જા તને જીવતદાન આપું છું અરે રામલા તો તે પણ ભૂલ કરી છે મારી વાત સાંભળીને જેથી તું તારી ડેરી જગતમાં પાઠ માંડીશ તેથી જો તારા લીલાની જાઉં તારી અને મારે જો કાળા બાબલા ના ભડકાવું તો મારું નામ પણ નીતિપતિનો બાદ છે જા જા બાદશાહ તારાથી થાય ને કે કરી લેવાનો કરો આજે આટલો ગુજરે ભીરવા કરો Oh